આજે આપણે સ્વાધ્યાય 2.3 એમાં દાખલા નંબર 5 એનો પહેલો દાખલો છે શીખવાના છીએ. એની અંદર કંઈક કહે છે આપણને કે ભાઈ અવયવ પાડો અને આપણને કંઈક બહુપદી હવે આપી છે એક્સનો ઘન માઇનસ 2x² માઇનસ એક્સ પ્લસ 2. એટલે આવી રીતે જે બહુપદી આપી છે એના આપણે અહીંયા અવયવ છે પાડવાના છે. ચલો હવે અવયવ પાડવા માટે આપણે શું કરીએ તો કે અવયવ પાડવા માટે આપણે અહીંયા બે પદને પેર બનાવી દઈએ. તો કે સૌથી પહેલાં તો આપેલી જે બહુપદી છે લખીએ કે ભાઈ x² માઇનસ 2x² માઇનસ એક્સ પ્લસ 2. નીચે બે પદને પેર બનાવી દઈએ તો કે પહેલા બે પદ પાછળના બે પદ. હવે આગળના બે પદ છે ને એમાંથી કંઈક કોમન કાઢવા પ્રયત્ન કરીએ. તો હવે અહીંયા આગળના જે પદ છે એમાં અહીંયા એક્સનો ઘન છે માઇનસ 2x² છે. એક્સનો ઘન એટલે એનો અર્થ થાય કે ભાઈ એક્સ ગુણ્યા એક્સ 3 વાર માઇનસ 2x² થાય એક્સ ગુણ્યા એક્સ 2 વાર. હવે જરાક ધ્યાનથી જો તો બાળકો કે ભાઈ અહીંયા 2 વખત એક્સ બંનેમાં આવે છે, મતલબ કે x² છે બંનેમાં આવે છે એટલે આપણે x² કોમન કાઢી લઈએ. હવે x² કોમન કાઢશું તો અંદર શું વધશે તો કે પહેલા પદમાં એક્સ વધશે, પછી વચ્ચે માઇનસ નિશાની અને પછી પાછળ 2. એટલે આવી રીતે છે એ આપણને અહીંયા પદ છે મળે છે. ચલો હવે પાછળના જે બે પદ છે એમાંથી કોમન કાઢવા પ્રયત્ન કરીએ. તો હવે એમાંથી કોમન કાઢીએ તો એમાંથી આમ તો જનરલી સહગુણકમાં એક છે એટલે કંઈ કોમન નહીં નીકળે, પણ અહીંયા આપણે તેમ છતાં કંઈ કોમન કાઢવું હોય તો એક કોમન કાઢી શકાય. એટલે બંનેમાં એક એક છે કોમન કાઢીએ, પણ આપણે અહીંયા જે કાઉન્સ જે મળ્યું છે x - 2 એના જેવું બનાવવું છે. એટલે હવે જરાક નિશાની જોઈએ તો કે એક્સની નિશાની જરાક ઊંધી છે કે ભાઈ અહીંયા પદમાં છે એ પ્લસ છે, જ્યારે અહીંયા આપણને માઇનસ આપી છે. 2ની નિશાની જોઈએ છે માઇનસ, પણ અહીંયા આપણને પ્લસ આપી છે. એટલે હવે એ શું કરીએ કે ભાઈ નિશાની ઉલટાવવા માટે આપણે માઇનસ કોમન કાઢી લઈએ. એટલે અહીંયા -1 કોમન કાઢશું એટલે અંદર શું થઈ જશે તો કે એક્સની નિશાની બદલી જશે, માઇનસમાંથી પ્લસ થઈ જશે. જે +2 હતા એ -2 થઈ જશે. આવું શા માટે કર્યું? કારણ કે આપણે અહીંયા એ અવયવ સામાન્ય બનાવો હતો કે જેથી કરીને કોમન કાઢી શકાય. એટલે હવે x - 2 બંનેમાં છે એટલે x - 2 બંનેમાંથી કોમન કાઢીએ એટલે x - 2. હવે બીજા કાઉન્સમાં શું વધશે તો કે પહેલા પદમાંથી x² પછી બીજા પદમાંથી -1. એટલે આવી રીતે છે આપણને અહીંયા બે પદ છે મળ્યા. ચલો હવે આગળ તો કે હવે અહીંયા જે x² - 1 છે ને એમાં જે 1 છે એ 1નો વર્ગ તરીકે લખી શકાય. એટલે ત્યાં 1નો વર્ગ લખીએ, કારણ કે આપણે 1ના વર્ગ બરાબર શું થાય તો કે 1 જ થાય. એટલે તમે 1 લખો કે 1નો વર્ગ લખો બંને કેવા થઈ જશે સરખા. એટલે અહીંયા આપણે આ જે પદ છે એ આપણે લખી શકીએ. અને આપણે આવું કંઈક આગળના જે સૂત્રો છે એમાં નિત્યસમમાં એક નિત્યસમ ભણી ગયા કે ભાઈ x નો વર્ગ હોય -y નો વર્ગ હોય તો એક કાઉન્સમાં 2નો સરવાળો કરી શકો અને બીજા કાઉન્સમાં 2ની બાદબાકી કરી શકો. એટલે આવી રીતનું જે નિત્યસમ જે ભણ્યા એનો હવે અહીંયા ઉપયોગ કરીએ. એટલે કે પહેલા પદમાં x - 2, બીજા પદમાં x² - 1નો વર્ગ એટલે અહીંયા x - 1 અને બીજા પદમાં x + 1. એટલે આવી રીતે છે અહીંયા આપેલી જે બહુપદી હતી એના 3 અવયવ છે એ મળે છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.